સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી જિલ્લાના કાળાકાછા ગામ પાસે મીંધોળા નદીના પટમાં માટી માફિયાઓનો મોટો ખેલ બહાર આવી રહ્યો છે। ખાનગી જમીનની આડમાં ભૂમાફિયાઓ દ્વારા નદીના કિનારા અને પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ તેજ બની છે। આ ખનન માત્ર નદીના કુદરતી અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ આસપાસ ઊભેલા હાઈ ટેન્શન વીજ પોલ માટે પણ ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે। જેસીબી મશીનો દ્વારા પોલની આજુબાજુની જમીન નબળી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોનો દાવો છે કે જો વરસાદ કે પૂર આવે તો આ વીજ પોલ ધરાશાયી થવાની શક્યતા વધી શકે છે, જેના કારણે નવસારી અને સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ શકે છે। મોટા પ્રમાણમાં રોયલ્ટી ચૂકવ્યા વગર માટી બહાર કાઢવામાં આવી રહી હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે સરકારને પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું કહેવાય છે। હવે સવાલ એ છે કે આટલા મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।